કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ શરૂઆત કરીશું ખૂબ જ અગત્યના ટોપિકની. જે રૂલ્સ આપણે અગાડી છોડેલા હતા અધૂરા એને હવે કન્ટિન્યુ કરીશું. હા, પહેલાની કમ્પેરમાં થોડાક સહેલા છે, તમને ગમશે, મજા આવશે. તો જોઈશું. નેક્સ્ટ આવશે આપણી પાસે 10 to 18 જે રૂલ્સ છે તે. ઓકે, મેં તમને લાસ્ટ જે વિડીયો હતો એમાં તમને કીધું કે હું તમને અત્યારે સ્કીપ કરું છું કારણ કે એની અલગ સ્લાઇડ છે. આવ્યું ક્યારે તમારે લાઇકનો ઉપયોગ કરવાનો અને ક્યારે તમારે એઝનો ઉપયોગ કરવાનો? તો કે લાઇકના ઉપયોગ માટે એક સરસ વસ્તુ છે. જ્યારે નામ અને ખાલી સર્વનામ જ આપે ને તો ત્યારે તમારે ખાલી લાઇકનો જ ઉપયોગ કરવાનો. પણ એઝ ક્યારે આવશે? તો કે જ્યારે નામ હોય, સર્વનામ હોય ને બોનસ તરીકે તમારી પાસે વાક્યમાં ક્રિયાપદ આપેલું હોય ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો? તો કે એઝ. ચેક ઇટ આઉટ. જો શીખીએ કઈ રીતે થશે. હી ટોક્સ, ચાલો કશો વાંધો નહીં, ખાલી જગ્યા હિઝ ફાધર. આ હિઝ ફાધર શું છે? સર્વનામ અથવા નામ. તો ત્યારે બરાબર છે, ડાયરેક્ટ જ આવશે. શું આવશે? લાઈક. એ જ રીતે હી ટોક્સ, ખાલી જગ્યા હિઝ ફાધર ટોક્સ. બરાબર છે. હવે હિઝ ફાધર એ શું છે? મારું સર્વનામ. ચાલો સર્વનામ તરીકે ગણી લઈએ. તો આ ટોક્સ એ મારું શું થાય? ક્રિયાપદ. હવે ક્રિયાપદ થાય નામ અને સર્વનામ તો જવાબમાં શું આવશે? એસ. યાદ રહેશે? બહુ જ સહેલું. પાછું એ રીતે ચેક કરીએ. શી કુક્સ, ખાલી જગ્યા હર મધર. હર મધર એ શું છે? બરોબર છે, સર્વનામ. ખાલી સર્વનામ છે. તો ખાલી સર્વનામ નામ અથવા સર્વનામ હોય તો આપણે જવાબમાં શું મૂકતા છે? લાઈક. એ જ રીતે શી કુક્સ, ખાલી જગ્યા હર મધર કુક્સ. હર મધર એ મારું શું છે? સર્વનામ. અને કુક્સ એ મારું શું છે? ક્રિયાપદ. રાંધવું ક્રિયા છે. તો આવું કંઈક દર્શાવતા હોય ને ત્યારે તમારે ફરી એકવાર એ લો બાજુવાળો નિયમ શું આવશે? એસ. યાદ રહી છે? બહુ જ સારું છે ને બહુ જ અગત્યનું છે. ડુ ખાલી જગ્યા મી. ઓકે, હવે શું કરીએ? ડુ ખાલી જગ્યા મી. આ મી એ મારું શું થયું? ખાલી સર્વનામ. સર્વનામ જ છે. તો ખાલી સર્વનામ તો નામમાં તો એક જ આવે, ડુ લાઈક મી. તે જ રીતે ડુ ખાલી જગ્યા આઈ વુડ ડુ. બરાબર છે. ડુ પછી આ સર્વનામ છે, વુડ ક્રિયા મોડલ ઓક્સિલરી છે ને. ડુ એ મારું શું છે? ક્રિયાપદ. તો ત્યારે જવાબમાં હંમેશા શું આવશે? બાજુવાળું એસ. શી સિંગ્સ ખાલી જગ્યા અ બર્ડ. બર્ડ એ મારું શું છે? નામ છે. આ નામ કેવી રીતના ખબર પડે છે? જેને ઈડી કે આઈએનજી ન લાગે ને એને નામ કહેવાય. તો એ નામ જ છે તો પછી ડાયરેક્ટ જ શું આવશે? લાઈક. સી સિંગ્સ લાઈક અ બર્ડ. જાણે પક્ષી હોય એ રીતે ગમે, મીન્સ કે ગાય છે. યાદ રહેશે? તમે પણ ખાલી જગ્યા લખો, પ્રેક્ટિસ કરો એટલે તમને ખ્યાલ આવે કે આમાં શું થાય છે. ઓકે, આ મેં તમને કહેતો હતો, યાદ છે કે આપણે આની એક ડેડિકેટેડ અલગ સ્લાઇડ બનાવી છે. તો આવી ડેડિકેટેડ સ્લાઇડ ક્યારે? બહુ જ સરસ. જ્યારે તમારી પાસે એટ આવે ને તો એ 24 કલાકમાંનો ચોક્કસ સમય દર્શાવે. જસ્ટ લાઈક કેવો આવે? 5 PM, 8 o'clock. These are the words that shows that it is a specific 24 કલાક કરતા ઓછા. ઓન ક્યારે લઈશું? દિવસ દર્શાવે. જસ્ટ લાઈક મંડે, ટ્યુઝડે. બસ આ બધા નથી લખવાના આપણે. ખ્યાલ આવશે? આની આગળ શું લાગે? ઓન. ટાઈમના સંદર્ભમાં. ટાઈમ એટલે સમય. જો સમયના સંદર્ભમાં કોઈ વખત વાત થતી હોય ને આ ત્રણ આવે, 1, 2 અને ત્રીજો કયો છે? ઓન. ઋતુ. ઋતુ એ એકચ્યુઅલી મહિના કરતા વધારે સમયગાળો હોય. ઋતુ, મહિનો અથવા વર્ષ. ઋતુ માટે એક શબ્દ લઈ લઈએ, સ્પ્રિંગ. બીજો એક શબ્દ લઈ લઈએ, મોન્સૂન. ખબર પડે ને? મોન્સૂન. બીજો એક શબ્દ લઈ લઈએ, બોલો એકાદ ઋતુનું નામ. સમર. એ રીતે મહિનો. મહિનામાં કયો આવી શકે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, કોઈ પણ આવી શકે. એ રીતે વર્ષ. વર્ષમાં 1987, 1989, 2024 વર્ષ આવે ને તે બધાની આગળ શું લાગશે? ઇન. તો ફરી એકવાર ચાલો. ફ્રાઈડે. ફ્રાઈડે શું છે આપણી પાસે? દિવસ. દિવસ માટે શું આવશે? ઓન. કલર ચેન્જ કરી, ધ્યાન આપજો, મજા આવશે. યસ. ફ્રાઈડે પછી શું આવશે? ઓન. સમર ઋતુ છે. ઋતુ પછી શું આવે? એટલે કે પહેલા ઇન આવે. માર્ચ અગેન મહિનો છે. મહિના માટે શું આવે? ઇન આવે. 8 o'clock ચોક્કસ સમય છે. શું આવશે? એટ. ખ્યાલ આવ્યો તમને? સમજ પડી? બસ આ જ વસ્તુ આમાં શીખવાની છે. આ આગળ રિપીટ છે. શું રિપીટ છે? સિન્સ અને ફોર. સિન્સ એ ચોક્કસ સમય દર્શાવે છે, જ્યારે ફોર એ સમયગાળો દર્શાવે છે. મેં તમને આગળ કીધું છે તો એને જ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. શું કહે છે? ફોર માટે તમારી પાસે પીરિયડ ઓફ ટાઈમ સમયગાળો છે, એટલે કે નંબર પ્લસ ટાઈમનો વર્ડ આપેલો છે. ચેક કરજો. ફોર છે, નંબર છે, ટાઈમનો ગાળો છે. નંબર છે, બરાબર છે, ટાઈમ છે, મિનિટ્સ
આપણી પાસે છે ને સમય અચોક્કસ સમય. શું બોલાશે? અચોક્કસ સમય. ફોર 6 months છે, ફોર 10 years છે, અ ડિકેટ્સ પર કેટલા, દશક પર કેટલામાં કે નથી કીધું, અ સેન્ચુરી, અ લોંગ ટાઈમ, બધા અનિશ્ચિત સમય છે. I have been here for 5 minutes. I have been known as for 10 years. કયા 10 years? કઈ 5 minutes? નથી કીધું. ખ્યાલ? એ જ રીતનો એક શબ્દ છે. Since આ તમારી પાસે ચોક્કસ સમય દર્શાવે. જોઈએ ચિત્રમાં છે પ્રમાણે ગમે તે ડ્યુરેશન હોય અહીંયા ચોક્કસ અહીંથી અહીંયા. સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય અથવા તો ટાઈમ ઓર ડેટ હોય. ચેક કરો. સિન્સ 6 am એક્ઝેક્ટ 6 વાગે ભાઈ. સિન્સ મંડે, સિન્સ માર્ચ, સિન્સ એપ્રિલ, સિન્સ 2019, સિન્સ આઈ વોઝ અ ચાઇલ્ડ, સિન્સ ચાઇલ્ડહુડ. આ બંને પણ એક પોઈન્ટ ઓફ ટાઈમ જ છે ને. તમે બાળક હતા તો એક ચોક્કસ સમય જ હતા ને. ખ્યાલ આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ છે, યાદ રાખજો. આ રિપીટ છે પણ મજા આવે છે, બરોબર છે? યસ. આઈ હેવ વર્કડ હિયર, બરોબર છે, સિન્સ માર્ચ. એ જ રીતે આઈ હેવ બીન વેઇટિંગ સિન્સ 6 am. 6 વાગ્યાથી રાહ જોતો છો, પોઈન્ટ ઓફ ટાઈમ છે. માર્ચ મહિનાથી, બરોબર છે, શું કહે છે? તમારી પાસે કામ કરું છું. રિપીટ છે એટલે થોડુંક આગળ જઈએ. ગેટ ઓફ ફોર ટ્રાન્સપોર્ટ. તમારી પાસે જ્યારે આવી રીતનો શબ્દ આવે ને, ખાસ ધ્યાન રાખજો, બહુ સરસ છે. કે ગેટ ઇન ક્યારે વાપરવું? ગેટ આઉટ. આ ફ્રેઝલ વર્બ છે પણ મેં આમાં લઈ લીધું ઇન અને આઉટ અને ઓન અને ઓફ. જેની અંદર તમે, બરાબર છે, ચાલી શકો. એકદમ શુદ્ધ ગુજરાતી. જેની અંદર તમે ચાલી શકો, જે વાહનની અંદર તમે ચાલી શકો ને, એમાં તમારે શું વાપરવાનું? ગેટ ઓન અથવા તો ગેટ ઓફ. જેમાં તમારથી ન ચલાય, બરાબર છે, એટલે કે ન ચાલી શકાય, ડાયરેક્ટ જ તમે ખાલી શું કરી દો, બરાબર છે, સીધા ઘૂસીને બેસી જ જવાનું. એમાં અપવાદ છે, એક અપવાદ છે. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. જો બહુ સરસ છે. શું જે બોલું છે એના પર ભાર આપજો. તમે ગાડીની અંદર જાઓ તો ડાયરેક્ટ બેસી જ જાઓ, એટલે ગેટ ઇન. અંદર જાઓ તો બહાર જાઓ તો ગેટ આઉટ. કાર, ટેક્સીમાં બી એવું જ આવે. પણ ટ્રક છે ને અપવાદમાં છે. એકચ્યુઅલી ટ્રકની અંદર આમ ચાલી શકાય પણ આપણે અપવાદમાં જશે, યાદ રાખજો. ટ્રકમાં જવું હોય તો ગેટ ઇન ને ગેટ આઉટ જ આવશે. વાનમાં બી, બરોબર છે, જઈને તમારે બેસી, હા બેસ, તમારે ચલાય ની અંદર આમ ખસીને જઈ શકાય. પ્લેનમાં ચલાય, હા ચલાય તો ગેટ ઓન ગેટ ઓફ આવે. શિપમાં બી ચલાય, ગેટ ઓન ગેટ ઓફ આવે. ટ્રેનમાં બી એ જ આવે, બસમાં બી આવે. સર બાઇસિકલ ને મોટર બાઇકમાં નહીં ખબર પડે પણ તમે આમ ચલાવતા હોય તો એની ઉપર, એની સાથે તમે ચાલી તો શકો ને. દેટ્સ વાય આ બે અપવાદ છે. જેમ અહીંયા આ અપવાદ છે તેમ અહીંયા આ બે બી અપવાદ છે. ક્યારે ગેટ ઇન આવે, ક્યારે ગેટ આઉટ આવે, ક્યારે ગેટ ઓન આવે, ક્યારે ગેટ ઓફ આવે, એના માટેના સ્પેસિફિક રૂલ્સ છે. ચેક કરો. આપણે ચાલી શકીએ કે નહીં ચાલી શકીએ એ જ વસ્તુ આપણે તો ચેક કરવાની. બીજું આવશે આપણી પાસે રૂલ્સ છે. હુ રિપ્લેસીસ હી ઓર સી. બહુ જ ફાઇન છે, ધ્યાન આપજો. જ્યારે તમારે છે ને સવાલ પૂછો ને, સવાલ, ત્યારે તમે જો હુથી પૂછો ને, હુથી, તો એ રિપ્લેસ કરતું હશે તે અથવા તેણીને. જો હુમ હોય ને તો હીઝ અથવા તો હરને રિપ્લેસ કરે. ચાલો ચેક કરો. એ મારે મૂકવું છે ખાલી જગ્યા ડીડ ધીસ, તો હી અથવા સી જશે ને. તો હી અને સી હોય તો બરોબર, મારે એક સંયોજક મૂકવો હોય તો શું મૂકી શકાય? હુ. ખાલી જગ્યા ડીડ યુ મીટ ટુડે. હવે કોને મળશો? હીઝ અથવા હરને આવશે ને, હી અથવા સી નહીં આવે. તો અહીંયા છે ને પ્રોપર શું બેસશે ખબર? હુમ. એ જ રીતે ખાલી જગ્યા ફિક્સ માય કાર, તે અથવા તેણીએ જ કરી હશે. તેને અથવા તેણીએ એવું નહીં આવે ને, તો હી અને સી ની રિપ્લેસમાં શું આવશે? હુ ફિક્સ માય કાર. એમ તમે લખો જુઓ ને એટલે જ ખબર પડી જાય કે આમાં શું આવશે. એ જ રીતે હોમમાં બી ખાલી જગ્યા ડીડ યુ ઇન્વાઇટ ધ પાર્ટી. કોને નિમંત્રણ આપ્યું હતું? કોને માટે શું આવશે? હોમ. એ પણ એ જ રીતે સમજાવેલ છે. સબ્જેક્ટ કે જે કોઈ કરનાર હોય ને, કરનાર કઈ રીતે? જો ચેક ઇટ આઉટ. જો હુ એ સબ્જેક્ટનું સર્વનામ છે. સબ્જેક્ટ એટલે કે કર્તા ને પ્રોનાઉન એટલે સર્વનામ. જ્યારે હોમ એ ઓબ્જેક્ટનો પ્રોનાઉન છે. જસ્ટ લાઈક આને મારે બીજી રીતે શીખવું હોય ને, બહુ જ સરસ રીત છે. જરાક બોર્ડ પર ધ્યાન આપો. હું એક વાક્ય લખું છું. રાજુ ઇઝ માય ફ્રેન્ડ. બીજું, માય ફ્રેન્ડ ઇઝ રાજુ. હવે આની અંદર મારે અંડરલાઈન કરવી છે તો એ અંડરલાઈન ક્યાં આવશે? રાજુ, રાજુ. હું એમ કહું, પહેલાને મારે સવાલ પૂછવો હોય તો એ શેનાથી પૂછાય? મારો મિત્ર કોણ છે? તો કોણમાં શું આવશે? હુ. એ જ રીતે બીજામાં માય ફ્રેન્ડ ઇઝ રાજુ. મારો મિત્ર કોણ, કોણ, કોને, એટલે કે હુમ ઇઝ માય ફ્રેન્ડ. જ્યારે કર્તાની જગ્યાએ મૂકેલો હોય ને ક્વેશ્ચન મૂકવો હોય તો એ કયો આવશે? હુ. બરાબર છે. અને કર્મની જગ્યાએ, બરાબર છે, આ કર્તા છે, ક્રિયાપદ છે, કર્મની જગ્યાએ જો પ્રશ્ન હોય ને તો એ કયાથી આવશે? હુમ. દેટ ઇઝ ધ સિમ્પલ થિંગ. ખ્યાલ આવશે? હુ હી માટે, હુમ હી માટે. મેં તમને જે હમણાં સમજાવ્યું ને તે જ છે. નોટ્સ બધી એ જ થાય છે અહીંયા આખી. ખ્યાલ આવશે? એકદમ ટૂંકમાં સાર કાઢવો હોય તો
કર્તા માટે હુ આવે ને કર્મ માટે હુમ આવશે. બરાબર છે, જગ્યા બી મેં બતાવી તમને. એ જ રીતે ડુ વર્સિસ મેક, જ્યારે તમે આ બધાને લખવાની કોઈ જરૂર નથી, જસ્ટ ખાલી જોઈ લો. ડુ ક્યારે આવે? જ્યારે તમે બરાબર છે કંઈક કરતા હોય રોજિંદી ક્રિયા, ત્યારે તમે ડુનો ઉપયોગ થાય. અને મેક ક્યારે વપરાય? જ્યારે મેક તમારી પાસે પહેલી વાર કંઈક નવું બનાવો ને, પહેલી વાર ક્રિએટ કરો, અથવા તો બરાબર છે નવું સર્જન કરતા, પહેલી વાર તો નહીં પણ સર્જન કરો ને, તો ત્યારે મેકનો ઉપયોગ થાય. જસ્ટ લાઈક આ બધા ઉદાહરણ છે, અત્યારે હું જોતો નથી કારણ કે મારી પાસે બહુ જ સરસ ઉદાહરણ છે. જો આ આવ્યું, મેં કીધું ને પહેલી વાર બનાવાય ત્યારે, એટલે કે ક્રિએટ થાય, સર્જાય ફર્સ્ટ ટાઈમ, અથવા તો ફર્સ્ટ પણ નહીં હોય, બરાબર છે, સર્જો એટલે તો શેનો ઉપયોગ થાય? મેક. ડુનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે રોજબરોજની ક્રિયા અથવા તો કામ હોય. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. ચાલો આપણે મૂકીશું મેક અથવા ડુમાંથી મૂકીએ. બ્રેકફાસ્ટ તમે બનાવો એટલે પહેલી વાર સર્જન કરો ને, તો શું આવશે? મેક. મેક અ મેસ, બરાબર છે, તમે આ મેસ બી બરાબર છે બનાવો તો ખરા ને? યસ, કેમ નહીં, વાંધો નહીં. મેસ એટલે કે બરાબર છે જે જગ્યાએ સમૂહમાં ભોજન કરતા હોય ને તે. પેલું મેસ નથી. હોમવર્ક તો રોજિંદી ક્રિયા છે, રોજિંદી ક્રિયા માટે શું આવશે? ડુ. માય સ્કિન કેર, તમે રોજ તમારી સ્કિન પર કેર કરો તો ડેલી બેઝિસ એક્ટિવિટી થઈ ગઈ ને, હા, તો શું આવશે? ડુ જ આવશે. અ ડિસિઝન લેવો તો ફર્સ્ટ ટાઈમ લેવો, અથવા તો લેવો તો નવું સર્જન કરેલું કહેવાય. સર્જન માટે શું આવશે? મેક. ધ લોન્ડ્રી, રોજબરોજની ક્રિયા છે, રોજ તમે કપડાં ધોવાનું, એ બધી ડેની ક્રિયા, શું આવશે? ડુ. ખ્યાલ આવે? પ્રિપોઝિશન નથી, પણ પ્રિપોઝિશન માટેની આ વસ્તુઓ બરાબર છે, બહુ જ સરસ છે. ખ્યાલ આવશે? નવું બનાવો પહેલી વાર કરતા હોય ત્યારે મેક, રોજિંદા ક્રિયા કરતા હોય તો ડુ. બસ આ જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે આપણે. આ પાછું આવ્યું ઓન, અબોવ અને ઓવર, બરાબર છે. જવાબ મૂકીએ, બહુ જ સરસ છે. જોજો શું કહે છે. ઓન એ સ્પર્શનો ભાવ દર્શાવે, પ્લસ કેવું હોય છે? સ્થિર. અબોવ નોટ ટચિંગ હોય, બરાબર છે, ટચ નહીં હોય, પણ આ પણ કેવું હોય છે? સ્થિર. ઓવર આ પણ બરાબર છે, ટચ ન હોય, સ્પર્શ ન હોય, પણ આ કેવું હોય છે? ગતિ. ચેક કરો. ધ પ્લેન ફ્લાઇઝ, ખાલી જગ્યા ધ હાઉસ, ઘરની ઉપરથી. હવે ગતિમાં છે તો શું આવશે? ઓવર. ની ઉપર જ છે, બધાને ગુજરાતી તો એક જ થાય, ઉપર. ધ કપ ઇઝ, ખાલી જગ્યા ધ ટેબલ, ટેબલ પર છે, સ્થિર છે, શું આવશે? ઓન. ધ પિક્ચર ઇઝ હંગ, હંગ એટલે ટીંગાળેલું, ની ઉપર છે, સ્થિર છે, શું આવશે? અબોવ. ટીંગાળેલું વસ્તુ હલિયા નહીં કરે, બરાબર છે. મેં તમને આગળ બી કીધું, બોર્ડની ઉપર સરસ્વતી માતાનો ફોટો છે, તો સરસ્વતી માતાનો ફોટો સ્થિર છે ને ટચ નથી, બે વચ્ચે સ્પર્શ નથી. ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ, બરાબર છે, ગતિમાં છે, બરાબર છે, ગતિ માટે તો એક જ આવશે, ઓવર ધ ટ્રીઝ. ખ્યાલ આવશે? ધેટ્સ ઇટ ફ્રોમ ધ પ્રેઝન્ટેશન. આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની હતી. નેક્સ્ટ આવશે, યસ, સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ આર ધેર. ખાલી જોઈ લઈએ, આમાં યાદ નથી રાખવાનું, પણ આની સાથે આ જ આવે એવું અંદર આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. જસ્ટ લાઈક કોઈ રૂલ નથી, જસ્ટ વી આર સીઇંગ સમ ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિપોઝિશનલ વર્બ. પ્રિપોઝિશનલ શું છે? વર્બ્સ. વર્બ્સ એટલે કે ક્રિયાપદો છે. પહેલું, હી ઇઝ લિસનિંગ ટુ મી, લિસનિંગ માટે ટુ આવશે, ખાલી લિસન નહીં, લિસનિંગ સાથે આવશે. શી લુક્ડ એટ, ની તરફ જોવા માટે, બરાબર છે. બિલીવ્ડ ઇન ગોડ, બરાબર છે, આ એક સ્પેસિફિક રીતે સ્પેસિફિક જગ્યાએ જ વપરાતા શબ્દ છે. દે વર વેઇટિંગ ટુ, પેલા રૂલ્સને કદાચ ક્રોસ કરશે આમાં, પેલા જે આગળ શીખી ગયા ને રૂલને ક્રોસ કરે, પણ આ જગ્યાએ જ વપરાયા કરે ને આવી રીતે જ વપરાય. વેઇટિંગ ફોર ધ ગેસ્ટ, તેઓ રાહ જોઈ રહ્યા છે, શાના માટે? તો કે ગેસ્ટની. ડુ યુ અગ્રી વિથ મી, શું તમે મારી સાથે સંમત છો? ડુ યુ અગ્રી ટુ હર, બરાબર છે, અગ્રી સાથે ટુ લીધું, વિથ બી લીધું, હર પ્રપોઝલ, તેણીના પ્રસ્તાવની માટે થે. સમર ઇઝ નોકિંગ એટ ધ ડોર, કોઈ વ્યક્તિ બરાબર છે બારણા પર ટકોર કરી રહ્યું છે, નોક કરી રહ્યું છે. ને યુ શુડ રિલે ઓન, રિલે ઓન એટલે તમારે એના પર આધાર રાખવો પડે. રિલે ઓન ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ ડિપેન્ડ ઓન. ખ્યાલ આવશે? ના પર આધારિત હોવું, અથવા તો બેંક ઓન, ના પર આધારિત હોવું. યાદ રાખજો, અમુક શબ્દ છે ને યાદ રાખવા પડશે તમારે. બસ આ છેલ્લું બહુ સમજ ના પડી હોય તો ઠીક છે, પણ બરાબર છે યાદ રાખો તો વધારે સારું, બરાબર છે. ખાસ તો મને એવું લાગે કે આને પહેલાનો જે વિડીયો છે ને બહુ જ અગત્યનો છે. ઓકે, તો જોતા રહો, શીખતા રહો. આના પછીના સેશનમાં આની આપણે પ્રેક્ટિસ કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.